હાવ નવી દા કાંઈ કામકાજ નહીં બોલો લ્યો હવે આજ ઓછાળા ઓટલામાં બેહવું છે ને મજા જ કરીશ હા ઓલા ભૂંગળા બટાટા આવી ગયા ભૂંગળા બટાટા ભીંગાના ભૂંગળા બટાટા એ ધીંગા અહીંયા ઉતાર બોલો બોલો કેશુભાઈ ભૂંગળા બટાટા લેવા છે લે તઈ એલા બધાય બટેટા ના કેટલા 100 રૂપિયા ખાલી એલા બધાય બટેટા ના ખાલી 100 રૂપિયા હા એલા આના 500 રૂપિયા આવે આના 500 રૂપિયા હે એલા હું લાવી દઉં હું આ કેશવ લાવી દે 500 રૂપિયા એમ તમે 500 રૂપિયા લાવી દો તો 250 રૂપિયા તમારા આમ જો આ કાશ્મીરી મરચું એમ જો ભભરાવું ફૂલ તીખું એટલે મજા જ આવ્યા કરે આમાં એમ અને આ છે લીલા મરચા લોલા બટકા કરી નાખી જ દેવાના સીધા જો ધીંગા બોલો હવે આમાંથી એક ડીશ કેટલાની વેચવાની કે કેટલાની એટલે મફત હે મફત હા હવે મફત જ વેચવી પડે ને તે મસ્તીના બટાટા બનાવતા તીખા ભરકા જેવા કરી નાખ્યા આલા કોણ મારા દાદા પૈસા દે ઓય બાપા પૂરું સાંભળતું નથી ને અહીંયા હું આપણે ઓલી ખાંડ લાવ અહીંયા આયો આ બરણી પાણી ભર હા ભાઈ હા આ બટેટા ખાન બહુ તીખું લાગશે કે નહીં એટલે કાનમાંથી નાકમાં ધુવાડો નીકળશે ને એટલે તરત એને કહેવાનું ખાંડ ખાવીશ એમ હા પછી એના પાણી પાછું પાવાનું એમ પછી આમ જો ખાંડ ના આપણે 100 રૂપિયા લેવાના વાહ કેશુભાઈ વાહ તમારો મગજ એટલે મગજ હો આવ્યો એમ છે તું વિચાર કરી 5 ઘરાક આપણી પાસે આવી ગયા હોય થઈ ગયા 500 રૂપિયા હા થઈ ગયા 500 રૂપિયા નફા વધે હવે એમ કરું આ કાથરો હું લઈ લઉં હા બોલો બરોબર અને ભૂંગળા હું લઈ લઉં તું આ ખાલી 2 વસ્તુ તારી પાસે રાખ હાલો આ ખાંડ અને આ બરણી હાલ મારી ગામમાં જો તું હાલો આમ જો ભૂકા કાઢ નાખી આપણે કાઢી નાખી હાલે હું ચાલે હાથ કેસ હલો ભૂંગળા બટાટા આવી ગયા ભૂંગળા બટાટા હલો ભૂંગળા બટાટા આ તો ડીંગાના ભૂંગળા બટાટા વાહ ધીંગા વાહ વાહ તારો અવાજ આયો બે આયો જો ભૂરાભાઈ બેઠા તું ક્યાં રખડશો એમ આ કેશુભાઈ અરે ભૂંગળા બટાટા વેચવા ભાગમાં રાખ્યું ને આજે આ કેશવારે તો ઠીક એમાં મારો બેટો મેં કીધું હવારનો કઈ નથી દેખાતો એમ આજ ભાગમાં રાખ્યા ભૂંગળા બટાટા કેમ પણ ભૂરાભાઈ બેઠા કેમ આપ્યા કેશવ બટેટા હું મફત મફત ભૂંગળા ને બટેટા જેટલા ખાવો એટલા તમને છૂટી મફતમાં તો હું ફાફડ ફાડી નાખું તો પછી ફાડી જ નાખો એમ સપીટ કરો હાલ્યો ભૂંગળા છે મફતમાં દેતા હોય તો ભૂંગળા કોણ ખાય નકરા બટેટા ન ખાઈ એવું કરવું છે લે તો હે હા હા કેશુભાઈ આ તો ધુવાળા કાઢે લે ધોળા જ કાઢે પૂછ્યું ઓય બાપા ઓય બાપા એટલા બધા તીખા બટેટા બનાવાય આ મારા આંખોમાંથી કાનમાંથી અને નાકમાંથી બધેથી ધોળા કાઢવી નહીં ગયા એમ ઢીંગા હા પાણી લાય ગમે નથી તીખું લાગ્યું આમાં હું છે ઉભા રહ્યો પાણી મૂકી દો હું તમને ખાંડ આપું ખાંડ આપો તીખું લાગ્યું હાલ્યો ગોળ આપો ખાંડ આપો આમ જુઓ ફાકડો મારી દેવાનો પાણી દે ધીંગા પાણી દે હવે પાણી દે હલો ભૂરાભાઈ જુઓ પાણી હા એમ હા બસ એમ કેમ લઈ ગયું હવે બસ ખાંડ ખાધી ને પછી હાર લઈ ગયું હવે લઈ ગયું ને હવે 100 રૂપિયા આપો મને શેના પણ 100 રૂપિયા એમ શેના હું આ ખાંડ ખાધી એના 100 રૂપિયા જો અમથા થોડા જો આ ખાંડ ખાઈ તમે પૈસા જો એક કામ કર તારી એટલી ખાંડ ખાધી ને લે હું દુકાને લઈ આવી દઉં 5 રૂપિયાની નહીં ભૂરાભાઈ ઈ ખાંડ તો મારે જોતી જ નથી મારી જ ખાંડ હોવી જોઈએ અને એના 100 રૂપિયા ત્યારે મને તમારે દેવાના છે નથી દેવાનો 100 રૂપિયા નથી દેવા એટલે હું લેવા નથી દેવા ફાકડો મારી દીધો પખડે પાણી પી ગયા ન્યામાં કઈ બોલ્યા નથી દેવા પૈસા કાઢો એમ કહું નથી દેવા ઉભરા પાપા 100 રૂપિયા લાવો કાઢો 100 રૂપિયા
અલે સિંગા હા લઈ લે ઓલી ખાંડ નહીં બે વસ્તુ પાડ હાથ હવે ભૂંગળા બટેટા આવી ગયા, ભૂંગળા બટેટા મારા હારા ખાંડ ખાવાના 100 રૂપિયા લીધા બોલો એ વાંઢો રહો સનમ હોંગે જુદા ન હમ હવે સિંગા વાંઢા રહા સનમ આમ તો વાંઢો જ છે ને ઓય બાપા હું લાવા કેશુભાઈ તમે એલા કોઈ દી તે તારી જિંદગીમાં જોયું ન હોય ને કોઈ દી તે ખાધું ન હોય ને એવું લાવ્યો હું એવું તમે હું નહીં ખાતું હોય એમ છે ઉતારો ઉતારો ઓય તારી ભૂંગળા બટેટા નહીં ખાધા હોય મેં ઘરે ભૂંગળા બટેટા નહીં ખાધા હોય એલા ભાઈ મેં હે પણ તે કેદી ખાતા થાલે કે 3 વર્ષ પહેલા જ મેં ભૂંગળા બટેટા ખાધેલા બા બોલાવીને હાફરો શ્રી ગયો એટલા ખાધેલા મેં 3 વર્ષ પહેલા હા ભાઈ સિંગા હા 3 વર્ષ પહેલા ને ભૂંગળા બટેટા ખાધા હજી કલા ચાલે પેલા આપ છે ને અઠવાડિયે ને અઠવાડિયે ખાવાના હોય હા તોલા એલા પણ આમ તો ભૂંગળા ને બટેટા મફત ખાવા એટલે ખા હાલે સફેદ ખાય હા તું બધું મફત વાહ ભૂંગળા બટેટા મફત વાહ કેશુભાઈ ખાઈ જાઓ વાહ ભાઈ મો મારું ખોરો તો ખા એ ગોળ આપો પાણી આપો મોરો આપો ગોળે ના એ ઓલી ખાંડ લાય ખાંડ લાય બાપા એ કેશુભાઈ અમારો છોડ નો ભાઈ લાગે અરે આમ રાખ આ ખાંડ નો ફાકડો મારી દે હા ફાકડો પાણી દે ને પાણી દે અલ્યો કેમ લાગ્યો મોરસ કાઢી પછી હારું બહુ ઠંડક થઈ પેટમાં સારું લાગ્યું ને આટલી ટાઢી પડી ગઈ તો લાવો 100 રૂપિયા એના છે ને 100 રૂપિયા આ ખાંડ ખાધી ના એટલે તમે તો એ કઈ શોખ તો કરી નથી કે તમે પૈસા એટલે મફત કીધું હમણાં પણ આ બટાટાનું મફત કીધું આ ખાંડનું થોડું તે મને પૂછ્યું હતું ખાંડના 100 રૂપિયા તમારે દેવાના એટલે પણ તમારે મને શોખવટ કરી દો ને કે ખાંડના 100 રૂપિયા થાય એમ પણ શોખવટ છે કરવી હજી હાથમાં દીધી ઈ ભેગો ફાકડો મારી ગયો એ એવા પૈસા હું નહીં દઉં કેમ એલા એવા પૈસા નહીં દે પૈસા તો તું ખાંડ ખાઈને મને દે તારી ભાઈ મારે ફસવાના કેનો મારે છે હોડતા કાઢ હાલે પકડ પણ ઉપર પૈસા હોય તો હું થોડો મફત ખાતે એમ કહું તમને. હે પૈસા કાઢ પૈસા નથી ભાઈ પૈસા નથી હું કે પૈસા ઓય બાપા પૈસા લાય એલા પણ મારું મોઢું એક તો હળાઈ નાખ્યું તે પૈસા માંગો ભલામણ તારો હવે મોટો હારો થઈ ગયો બોલમાં ખોટો હાર થઈ ગયો આપી દઈશ હું તમને આપી દો ઓય બાપા આપો એ મહેમાનભાઈ લાય આવડો આ હું લે મને મારે છે એટલે શું કામ છો આપું પૈસા હાથમાં ઈ મારો ભાગીદાર છે પેલા આપી દીધા હોત તો પૈસા સારું હતું હા એકદમ ઝડપ રાખ અને પૈસા અમથા નથી દેતા ખાંડ ખાઈને જો છો આ તો બટેટા એ રહે ને તો હવે હાલ ને નકર હજી તમારે હલે ભૂંગળા તો દેખાઈ જાય તો પીડી હાલ આમ ક્યાંથી આવા નવા વહી આવે છે એમ મફતમાં ભૂંગળા બટેટા ખવડાવવાના ખાંડના પૈસા 100 રૂપિયા લીધા ધંધા કરે માણસો અત્યારે એમનું મટી ગયા બાકડો મારો માટે ગુંજાવો છે ઓયશાળા ઓટલા બધું જાવ દે ઓય મરી ગયા અરે હાલ હા વાલમભાઈ ઘેરે દેશે હલો હલો લે વાલમભાઈ ક્યાં ગયેલા આમથી આવે લે આમ કઈ બાજુ કેટલી લઈ તો જીબી વાળા સાપ આવવા ગયો તો હું વાત સમજો સાપી ના ના અત્યારે પીવી હા તો તમારી આટલું મેં કીધું હું છે આ ભૂંગળા બટેટા લાવ્યો મેં કીધું જરાક વાલમભાઈને ખબર હતી આ લે મસ્તી નહીં મૂકો આયા ઝપટ કરવી હા ભૂરીને બહુ ભાવે આમ જુઓ આ ભૂંગળા હા અને બટેટા ઝપીટ કરો દહની ડીશ હું દહની દી તો અરે મફત શું વાત કરે અરે કઈ બોલવાનું નહીં ખાવ તમને મોજ આવે છે આયા દામા નાખી દો ના ના જુઓ સમી શું સાંભળે આમ જુઓ અણી વાળી હા ઝપીટ કરો હાલે મફત મારી તું ખા પેલા વાલમભાઈ તમારે એટલું સ્પેશિયલ તમને હું ગામમાં ગોતતો હતો ઓલા જીવ પર છે ખવડાવી દે ના ના મારે જ ખાવ તમે ખાવ હે તમે બે ખાવ એમાં ઝપટ હાય પૂરી આ ભૂંગળા કાઢ આવી હા મોડે તો મોળા જરાય તીખું નથી આમાં તેલ મરચું ન હોય આવડે ની પાસે હું મને ખાખવા જપ જઈ ચાખો તો
મરચું લેજો મરચું. હું મરશું એટલે ધીંગા હા આ બેને તીખું કેમ નથી લાગતું? હે લા આમાં મરચું નાખવાના આવે ઉભા રહો તો ખાલી હળદર નાખી હોય લે પણ તીખા છે આ. શું ટીકા છે હા હા સમજા કે એમ કાંઈ નથી. ઓય તમે બટેટા ખાવ હું તીખો રસો ખાવ આમ તીખું વધારે પાછું રસો રસો ખા. એમાંય મરચું નાખીને જો આવડું હા, હા. આ જો ઉપરથી મરચું નાખ્યું ને હા 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 બસ હમ. મરચું આની લઈ જાઓ બટેટા બનાવો ને એટલે મરચું અમારે હેઠ લઈ જજો. એટલે ધીંગા હા આ મરસું આપણે નાખ્યું આ એનું બધું છે ને એની તાકાત મરસાની વહી ગઈ કે હું આ મોડું કેમ લાગે છે ને? કોને ખબર કઈ ખબર નથી પડતી આમાં હું ટેસ્ટ માર લઉં. અમારી લ્યો વલમભાઈ હા મોડા લાગે છે. બહુ મોડા છે આ મરચું નાખીને ખાઈ જાઓ. ઉભા રહ્યો મને શાકવા દો. અલ્યો આ ચાખો આ આવડું આ નહીં એ ઉભા રહ્યો. મજા આવશે ના 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 આમ જુઓ હા ક્યાં મરચું છે આમાં? હારી મરચું થોડુંક નાખવું પડે આમાં. એટલે ધીંગા હા મરસા તો બહુ તીખા છે આને કેમ મોડું લાગે? આ ખાદ નથી ઉત્તમાં કોઈ જો તીખું લાગ્યું અરે પણ બહુ તીખું છે લા ભાઈ. એક ખાને તીખું લાગશે હાથ આઠ ખાઈ જાય ને તો ન લાગે લા 7-8 ખાઓ તો મોડા લાગશે. પછી મોડા લાગે છે. એ તું ખાય લે, અહીં ધીંગા. જોઈએ. હા ખાઈ જા તો આ બાપ કરી જા બા ઉભા રહે કેજો ખાઈ જા તો બા આ લઈ ઝીંગા આ ખાઈ જા તો આ આવડું આ નાખું તો મજા આવે તો સારું લાગે ઈ એને ઘડી ઘડી તીખું લાગે બસ ઉભા રહે બસ આ ખાઈ જા તો બા ખાઈ જા હા મોડા લાગે હજી આ ઝીંગા હા આ ખાઈ જા સપડ કે બા ખાઈ જા બીજું 8-10 ખાને પછી હાવ મોડા લાગે બા એટલે કેમ ડોળા ફેરવા મજા આવી ગઈ મને લે વલમભાઈ હું છું પાણી આપા સંદાસ ગોતે આમ જો તીખું તો અમને લાગ્યું પણ અમે એક્ટિંગ કરવી છે તીખું આપણને કર્યું લાગ્યું પાણી ઓય બાપા પાણી પાણી તો કોઈ પાણી ઓય, 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 ઓય,